આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વાત થોડી ગુરુ વિશે. આપણે ત્યાં સમયાંતરે આ પ્રથામાં પરિવર્તન આવતું રહે છે. એટલે આપણે ત્યાં એક સમય હતો જ્યારે ગુરુ શિષ્ય પરંપરા નો વ્યાપ હતો અને ગુરુકુળ પરંપરા હતી. જ્યારે બાળકને થોડું સમજણું થાય એટલે ગુરુકુળમાં મૂકવામાં આવતું અને ત્યાં જ તે પોતાનો અભ્યાસ પૂરો કરતો અને ગુરુકુળમાં જે શીખવવામાં આવતું તે જ્ઞાન કહેવાતું, વિદ્યા કહેવાતી. ત્યારે ગુરુનું લક્ષ્ય માત્ર બાળકને સ્વવિકાસની તાલીમ આપવાનું નહોતું. ત્યાં ગુરુનું લક્ષ્ય હતું બાળકને સુસંસ્કૃત સમાજ માટે ઉત્તરદાયિત્વ સમજાવવાનું, કે સ્વવિકાસની સાથે સમાજ માટેની સંવેદનશીલતાનો સ્વભાવ આપવાનું, પ્રજ્ઞાવાનની સાથે સાથે ચારિત્ર્યવાન અને નિષ્ઠાવાન બનાવવાનું અને એક સુંદર સમાજનું ઘડતર કરવામાં ગુરુ પોતાનું યોગદાન આપતા. અને જેના વળતર સ્વરૂપે માત્ર ગુરુ દક્ષિણા લેતા, બક્ષિસનું, અને ત્યારે એક ગુરુ કહેવાતા અને ગુરુકુળ પરંપરા હતી. ધીમે ધીમે સમય બદલાયો, પછી આપણે ત્યાં નિશાળની પરંપરા આવી, ગુરુકુળો બંધ થયા અને નિશાળ આવી. ત્યારે એ અભ્યાસ કરાવનાર વ્યક્તિને માસ્તર તરીકે સંબોધવામાં આવતો. એટલે કે જેટલું ઊંચું જેનું સ્તર છે, એ ગુરુનું સ્થાન તો ખૂબ ઊંચું છે, પણ પછી ગુરુમાંથી એ માસ્તર આવ્યા જેનું સ્થાન માં સમાન છે. તો માં જેવું જેનું સ્તર છે, માં જેવા સ્તરે જઈને જે બાળકને પોતાની હૂંફમાં, પોતાના જ્ઞાનના છાયામાં સુરક્ષિત કરતા અને એને કેળવતા, શિક્ષણની કેળવણી પણ આપતા. અને ધીમે ધીમે પછી એ શબ્દ બદલાયો, શિક્ષક થયો. એટલે શીખવવાનો જેનો હક છે એ શિક્ષક, અને નિશાળમાંથી શાળા થઈ. આમ સમય મુજબ પરિવર્તન થયું રહ્યું. પણ જે એક સમાજની અપેક્ષા આ સ્થાને બેઠેલા વ્યક્તિ પાસેથી રહી, અથવા તો એનું જે દાયિત્વ રહ્યું તે એ રહ્યું કે એક સુસંસ્કૃત ને સભ્ય સમાજનું ઘડતર કરવા માટે એક સુસંસ્કૃત પેઢીનું નિર્માણ કરવું, સાચી સમજ ને યોગ્ય જ્ઞાન સાથે એક વ્યક્તિત્વ નિર્માણનું કામ કરવું, બાળકોના ભવિષ્યને ઘડવાનું કામ કરવું. કારણ કે અહીં એક આખી પેઢી કરાય છે જે આવતીકાલના સમાજનું નિર્માણ કરે છે. ત્યારે એનું દાયિત્વ વધી જતું હોય. પણ હમણાં અમુક જે વાતાવરણ બની રહ્યું છે, એમાં જે નવયુવાન થતા બાળકોના જે પ્રકારના વિડીયો કે જે પ્રકારની પ્રક્રિયાઓ સામે આવે છે, ત્યારે એમ થાય કે ગુરુ મળવા કદાચ આજે ખૂબ અઘરા છે અને યોગ્ય ગુરુ નથી મળતા, માની શકાય. કદાચ એ પેઢી માસ્તરના સમયમાં પણ નથી, એટલે માં જેવા સ્તરે જઈને જ્ઞાન આપનાર માસ્તરો પણ ન મળ્યા હોય, એમ પણ બની શકે. પણ એ પેઢી શિક્ષકના સમયમાં તો ઘણી જ છે અને શીખવે તે શિક્ષક. તો શું આ પ્રકારના વર્તન ને વ્યવહાર કરનારા આ બાળકોને આવો એક પણ યોગ્ય શિક્ષક પણ નહીં મળ્યો હોય કે જે એને સુસંસ્કૃત સમાજમાં ઉભા રહેવાને લાયક બનાવી શકે, એટલી સમજણ આપી શકે, એટલું શીખવી શકે કે વાણી, વર્તન ને વ્યવહાર કેવા હોવા જોઈએ. અને જો આ બધું જ ન શીખવી શકાય હોય કે ન શીખી શક્યા હોય, તો પછી એ શિક્ષણનું મહત્વ શું રહી જાય છે? કેમ કે એને જ્ઞાન તો કહેવાય જ નહીં, વિદ્યા પણ ના કહેવાય. કેમ કે આપણે ત્યાં કહેવાય છે કે વિદ્યા વિનયથી શોભે છે. તો જ્યારે ગુરુકુળ પરંપરા હતી ત્યારે વિદ્યા હતી અને વિદ્યા વિનય સાથે આવતી. ત્યાર પછી જ્યારે નિશાળ થઈ, માસ્તરો આવ્યા, તો એ ભણતર આવ્યું, એની સાથે ભણતર આવ્યું ને ભણતર સાથે ભાન આવતું. એટલે ભાન વગરનું ભણતર પણ નકામું. અને અત્યારે જ્યારે શિક્ષણ પદ્ધતિ છે, તો શિક્ષણ સાથે સમજ આવે, શિક્ષણ સાથે જીવનને જોવાની દ્રષ્ટિ બદલાય અને વિવેક બુદ્ધિનો સંચાર થાય, સમજણ કેળવાય. હવે જો આ ત્રણમાંથી કશું જ ન આવ્યું હોય, તો એ વિદ્યા, જ્ઞાન કે શિક્ષણ નો અર્થ શું, એ જરા વિચારવું પડે. એટલે ટૂંકમાં જે જ્ઞાન સાથે ગરિમા, વિનય અને વિવેક ન કહેવાય એ જ્ઞાનનું કામ. જે ભણતર સાથે ભણતર મુજબનું ભાન ન થાય, ઉંમર મુજબની આવડત ન આવે અને બુદ્ધિની જેમ મૂલ્યોનો વિકાસ ન થાય, તો એ ભણતર પણ નકામ. અને જો શિક્ષણ સાથે સાચી સમજ ન કેળવી શકાય, તો એ શિક્ષણ પણ અર્થહીન બની જાય છે. કારણ કે વાત મૂકવી એ દરેકનો અધિકાર છે, પણ વાત મૂકવામાં અને વિવેકહીન વર્તન કરવા વચ્ચે બહુ મોટો તફાવત છે. આ સમજવું પડે. અને જો જે શિક્ષણ આ સમજાવી ન શકે, ત્યારે એ શિક્ષણ માત્ર ને માત્ર કાગળ બનીને રહી જાય છે. જે શિક્ષણ તમને મૂલ્યવાન, સંવેદનશીલ, નિષ્ઠાવાન
અને ચારિત્રવાન ના બનાવી શકે. એ શિક્ષણ માત્ર ને માત્ર કાગળના ટુકડા બની જાય છે, કારણ કે માત્ર પ્રજ્ઞાવાન હોવું પૂરતું નથી. માત્ર બુદ્ધિ આંક ઊંચો આવવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ વિકસતું નથી. અને જ્યારે વિવેકહીન વર્તન થાય છે ત્યારે એ વર્તન પાછળ એ વ્યક્તિનું આખું વ્યક્તિત્વ ઉઘાડું થઈ જાય છે. અને એટલે શિક્ષણ સાથે સમજ કેળવવી ખૂબ જરૂરી છે. તો આજના દિવસે આપણામાં આવી સમજ કેળવનાર દરેક ગુરુઓને વંદન, અને ઈશ્વરને પ્રાર્થના કે આ દાયિત્વ સમય મુજબ શબ્દો બદલાય પણ આ દાયિત્વ છે એની ગરિમા જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે.